આપણે બીજા અધ્યાયમાં 11 થી 30 શ્લોકો આપણે જોયા હતા કે જેમાં આત્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ 11 થી 30 સુધીના શ્લોકો આત્માનું સ્વરૂપ બતાવી અને ભગવાને અહીંયા સુધી 30 શ્લોક સુધી બધું બતાવ્યું. એમાં મુખ્ય વાત જો બીજા અધ્યાયની છે તો આત્મા નિત્ય છે, સંસાર છે એ પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. એ ખોટો નથી, એનો સ્વભાવ છે. પ્રત્યેક ક્ષણે એ પરિવર્તન પામે છે. એમાં આત્મા એક નિત્ય છે, સંસાર પરિવર્તનશીલ છે. એટલે પરિવર્તનશીલ જો કંઈ હોય તો એની સાથે પરિવર્તન પામવું કે સ્થિર રહેવું એ પ્રશ્ન આવે તો હંમેશા કીધું કે જે સ્થિર રહે છે એ પરિવર્તનશીલ બધું જ છે, હંમેશા શાશ્વત પરિવર્તન જ છે. અહીંયા બીજું કંઈ શાશ્વત નથી. જો પહેલેથી લઈને અત્યાર સુધી કંઈ શાશ્વત રહ્યું હોય તો પરિવર્તન એ શાશ્વત છે, હંમેશા પરિવર્તન છે. એ પરિવર્તન હંમેશા છે એટલે કંઈક એવી જોઈએ કે સ્થિર તાથી કોણ માર્ગદર્શન આપે છે? બધું જ ફરતું હોય તો બધું ફરે છે એવો કેવા વાળો સ્થિર હોવો જોઈએ. એને જ દેખાય કે બધું ફરે છે, પોતે સ્થિર હોય તો જ. જો પોતે જ ફરતો હોય તો એને ન લાગે કે આ બધું ફરે છે. એટલે હંમેશા કોઈ સ્થિર હોવું જોઈએ. તો એ શું છે કે હંમેશા બધું પરિવર્તનશીલ છે તો કે નહીં, કંઈક સ્થિર પણ છે. તો એ સ્થિર શું છે? તો ભગવાન એમ કહે છે કે કેટલીક વસ્તુ સ્થિર છે. એમાં એક સ્વધર્મ સ્થિર છે કે એ તમારી જે ક્વોલિટીઝ છે, પર્સનાલિટીઝ છે, એ તમારી એવી છે કે જે વર્ષો ત્યાં આત્મા એ લઈને આવે છે, એ ડેવલપ કરતો આવે છે. એટલે એ તમારા સંસ્કાર એ સ્થિર થાય છે. એને નામ આપ્યું છે સ્વધર્મ. એ એક સ્થિર છે. એટલે હંમેશા બીજું બધું બદલાતું રહે પણ એ હંમેશા એ અમુક મૂલ્યો છે, અમુક સિદ્ધાંતો છે એ સ્થિર રહે છે. અને એ સ્થિર તત્વનું પાલન કરવાથી સ્થિત પ્રજ્ઞતા આવે છે. એટલે સ્થિત પ્રજ્ઞતાની વાત ચોથી જે હમણાં પછીના શ્લોકોમાં કરશે. એક વ્યક્તિ ઉચ્ચ લેવલે ક્યારે જાય? હંમેશા પરિવર્તન જ કરતો રહે, હંમેશા ફરતો જ રહેતો કે નહીં? એક અવસ્થા એવી આવે કે જે આના ચક્રથી એ બહાર જશે. એક ડેવલપમેન્ટ આવી ગયું પછી ક્યાંય પણ હંમેશા કોઈનો પણ એન્ડ હોય છે. એમ અહીંયા કંઈક એક એવી અવસ્થા આવે જ્યારથી દુઃખોનો એન્ડ થઈ જાય છે. બુદ્ધ એને બુદ્ધ નિર્વાણ કહે છે. ભગવદ્ ગીતામાં તમને શબ્દ મળશે બ્રહ્મ નિર્વાણ. બુદ્ધના નિર્વાણ કરતા બુદ્ધ એને કહે છે કે જગત દુઃખમય છે. દુઃખ એ 4 આર્ય સત્યોનો જે બુદ્ધે સાક્ષાત્કાર કર્યો એમાં એવું કીધું કે જગતમાં નાનપણથી લઈ મનુષ્ય યોનિથી લઈને કીડી સુધીના બધા કંઈક ને કંઈક દુઃખમાં છે. એટલે જગત દુઃખમય છે. એ દુઃખના કંઈક ને કંઈક કારણો છે. એ કારણોનું કંઈક ને કંઈક નિવારણ છે. એ ત્રીજું આર્ય સત્ય છે. પેલું બુદ્ધે આર્ય સત્ય કીધું દુઃખ છે. સર્વમ દુઃખમ સર્વમ દુઃખમ સર્વમ દુઃખમ એવું કીધે. એટલે પેલું તો દુઃખ છે. પછી બીજું આર્ય સત્ય એમને એવું કીધું હતું કે દુઃખના કારણો છે. કે દુઃખ વિના કારણ નથી, કંઈક ને કંઈક કારણ છે. આપણને ખબર પડે ચાહે ન પડે, એ કારણ વગર ક્યારેક કંઈક વસ્તુ થતી નથી. એટલે દુઃખનું કારણ છે. પછી જેનું કારણ હોય છે એનું હંમેશા નિવારણ હોય છે. તો આ ચાલતું જ રહેવાનું તો કે ના એનું નિવારણ છે. એટલે બુદ્ધે ત્રીજું આર્ય સત્ય આપ્યું હતું દુઃખનું નિવારણ છે. અને ચોથું આર્ય સત્ય એવું આપ્યું કે દુઃખને પર એક સ્થિતિ છે, એક એવી અવસ્થા છે એને એ નિર્વાણ કહે છે. ગીતા અહીંયા જે ભગવાન એ જ કન્સેપ્ટ અલગ રીતે એમને કર્યો છે. એ એમ કે છે કે આનંદ છે. એ એમ કે છે કે આનંદ છે. એક એવી અવસ્થા છે કે જે પૂર્ણ આનંદમય છે, જેમાં તમારે એની જરૂર. બીજી વસ્તુ એવું કે છે જેમ દુઃખનું કારણ છે એમ આનંદ નિષ્કારણ છે, એને કઈ જરૂર નથી. એટલે એમાં બીજું આર્ય સત્ય ગીતાનું જો તમે જોવા મળે તો એમ કે કારણ આનંદ છે, બીજું એ નિષ્કારણ છે. એ નિષ્કારણ આનંદ. આનંદને કોઈ કારણ નથી. એ તમે જ્યારે કારણો શોધો છો ત્યારે એ કારણ જતા તમને પછી દુઃખ જ આવે છે. અત્યારે કોઈક કારણથી સુખ છે, મતલબ એ કારણ જતા પછી શું થઈ જશે? દુઃખ થઈ જશે. મતલબ ટેમ્પરરી છે. તમે કહી શકો કે હું સુખી છું, શું કામ? પૈસા છે એટલે. તો કાલ પૈસા જાય તો હું દુઃખી થઈ જાઉં. આ સુખી શું કામ છું? તો કે પત્ની છે, પત્ની જાય તો દુઃખી થઈ જાય. તો કારણ છે. એમ આનંદ છે એ નિષ્કારણ છે. એમ ત્રીજું આનંદ પ્રાપ્તિના ઉપાયો છે. જેમ અહીંયા કીધું કે દુઃખ નિવૃત્તિના નિવારણના ઉપાયો છે, એમ અહીંયા કીધું કે આનંદ પ્રાપ્તિના ઉપાયો છે. અને ચોથું સત્ય જે ગીતાનું છે એ એવું છે કે શાશ્વત સ્થિતિ છે. શાશ્વત આનંદની એક સ્થિતિ છે
જે ગીતામાં બ્રહ્મ નિર્વાણ કહે છે. ગીતા પૂર્ણની વાત કરે છે, બુદ્ધ શૂન્યની વાત કરે છે. આમ શૂન્યએ જાઓ એટલે બધા અંકમાં શૂન્ય જ પૂર્ણ છે. જોજો, બધા અંકોમાં શૂન્ય પૂર્ણ છે, બરાબર. બાકી એક જ આંકડો પૂર્ણ નથી, બરાબર. બાકી આંકડાની બહુ કિંમત છે. તમે આમ જુઓ તો બાકી આંકડાની કિંમત બહુ છે, ભૌતિક કિંમત બહુ છે. એકની કઈક કિંમત રૂપિયો હોય તો તમે કઈક લઈ શકો બજારમાંથી, 5 રૂપિયા હોય તો એનાથી વધારે વસ્તુ લઈએ, 10 રૂપિયા હોય તો એનાથી વધારે આવે, પણ શૂન્યથી કાંઈ લેવાય નહીં. પણ બીજી વાત એવી છે કે શૂન્યને કાંઈ લેવાની જરૂર જ નથી. શૂન્ય એક આંકડો કરશો તો બધે જગ્યા રહેશે. 2 કરો, 3 કરો, 4 કરો. વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાંનું ઉદાહરણ આપ્યું છે કે શૂન્ય છે ને એ પૂર્ણ છે, કે હંમેશા એ રાઉન્ડ છે. રાઉન્ડમાં તમે જોજો ક્યાંય પણ એ તૂટેલો આંકડો નથી, એક જ એવો આંકડો છે, બરાબર. એટલે જે બુદ્ધ શૂન્યની વાત કરે છે એમ ગીતા પૂર્ણની વાત કરે છે. હા, બે એક જ જગ્યાએ જાય છે, અલગ અલગ સમજાવવાના પીવું છે. અહીંયા ભગવાન જે અંતમાં વાત કરવાના છે એ બ્રહ્મ નિર્વાણની વાત કરવાના છે. એટલે બ્રહ્મ નિર્વાણની વાત કરતા પહેલા અહીંયા હવે એને અર્જુનને જે સમજાવવાના છે એ આપદ સ્વધર્મ સમજાવવાના છે, કે જે અત્યારે ઉચિત છે. યુદ્ધ પહેલા પણ હતું, પછી પણ વર્ષો સુધી થશે. અર્જુનને પહેલા પણ ઘણા ઉપદેશ અપાણા, પછી પણ કદાચ અપાણા હશે. પણ અત્યારે જે બતાવે છે એ ભગવાન કંઈક એવી વાત બતાવે છે કે અત્યારે અનિવાર્યતા શેની છે. તો અત્યારે અર્જુનને જે પહેલા પ્રશ્ન હતો, આપણે થોડા શ્લોક પહેલા જઈએ તો એને પ્રશ્ન શેનો હતો? તો યુદ્ધ કરવું કે ન કરવું એવો પ્રશ્ન હતો, અથવા એ પલાયન થતો. એટલે જે અર્જુન સંકટ ગણે છે એને ભગવાન અવસર ગણે છે. અર્જુનને માટે જે સંકટ છે એ ચેલેન્જ છે, ભગવાનને માટે એ ઓપોર્ચ્યુનિટી છે, અવસર છે. હા, એ અત્યારના બતાવશે કે એ એક અવસર છે. એટલે હંમેશા આપણે ત્યાં કીધું કે 3નું મહત્વ છે. મનુષ્ય જીવનને જે ઉપર લઈ જવું હોય તો આપણે એકવાર જોયું હતું સેવા અને સાધના. અહીંયા ત્રીજો જે કન્સેપ્ટ છે એ આપતકાળે આવે, એટલે કે એક કીધું છે આરાધના, એક ઉપાસના અને એક પ્રભાવના. હંમેશા આરાધના, અંતરંગ સાધના જે કરીએ એ આરાધનામાં જાય. બહિ સાધના આપણી જે થાય લોક કલ્યાણના, એના ઈષ્ટાપૂર્તના કર્મો કહેવાય. કે જે અને એ આંતરિક શુદ્ધિવાળો માણસ જેટલા કરે ને એટલા પ્યોર થાય. કદાચ જગત ઉપકર અજ્ઞાની વ્યક્તિ ઉપકાર કરવા પણ માગે તો ઉપકાર કરી ન શકે ક્યારેય. અજ્ઞાની વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે, ગમે તે કરે, પણ એ કરી ન શકે ઉપકાર. કેમ કે એને કન્સેપ્ટ જ ક્લિયર ન હોય કે હું ઉપકાર કરું શા માટે, હું બીજાને શા માટે મદદ કરું, હું બીજાને શા માટે બીજા જીવન આવું કરું. તો એ કન્સેપ્ટ જ્યારે આત્મતત્વની ફિલોસોફી ક્લિયર થાય ત્યારે ખબર પડે કે આ હું છું, આ છે, બંનેમાં કોમન છે આત્મા, બંનેમાં કોમન માઇન્ડ છે. તો એ હું જેવું ચાહું છું, આત્મની પ્રતિકૂલાની પરેશાન સમાચાર. વેદવ્યાસે શું કીધું? સૌથી મોટો ધર્મ કયો? હિન્દુ મુસ્લિમ કયો? તો કે નહીં, આત્મની પ્રતિકૂલાની પરેશાન સમાચાર. તમને પ્રતિકૂળ લાગતું હોય એવું વર્તન તમે કોઈ પણ ન્યારે કરો, તમને કેવું લાગે છે એના પ્રતિકૂળ તમે એવું કરો તો એ અધર્મ કહેવાય. આત્મની પ્રતિકૂલાની એટલે તમારી સાથે કોઈક એવું કરે તો એ જ્યારે પ્રશ્ન આવે ત્યારે એ આત્મની પ્રતિકૂલાની પરેશાન સમાચારે એવું વેદવ્યાસે જે કીધું ધર્મની વ્યાખ્યામાં કે આ ઉત્કૃષ્ટ ધર્મ છે. ત્યારે એક તો એક થઈ ગયું કે એ સિદ્ધાંતવાળો. બીજો વસ્તુ આવે કે ક્યારેક આપતકાળ, જેમ કે અહીંયા ઘરમાં આગ લાગી છે, તો આગ લાગવા માટે પાણીના વારા થોડા હોય કે ભાઈ એ કોણ નાખશે, ભાઈ આ કાસ્ટવાળા નાખશે કે આ કાસ્ટવાળા નાખશે, કે એને જલતી હોય આગ ત્યારે શું કરે? જેના હાથમાં ડોલ આવે, જેના હાથમાં પાણી આવે એ બધા જ નાખે. ત્યારનો ધર્મ શું થાય? ત્યારે તમારે ક્લાસિફિકેશન કરવાનો બેસાય, બેનો આ લાઈનથી જ જશે, ભાઈઓ પાછા અહીંથી, બાળકો પાછા આ લાઈનથી જશે, એ બધાના વારા આવશે વારો, તો કે ના, તો એને કહેવાય આપત. લગભગ ભારતમાં જે આ બધું થયું 5000 વર્ષથી પછી એ સ્થિર નથી શક્યું. 2-3 મહાપુરુષોએ ટર્નિંગ પોઈન્ટે પ્રયત્ન કર્યા, પણ એના પાછળથી આ વાત કામ ન થઈ શકી. જેમ શંકરાચાર્યજી છે, જેમ ગાંધીજી છે, 4-5 મહાપુરુષો એવા લઈ શકાય કે જેને એક્સ્ટ્રીમ લેવલના પ્રયત્નો કર્યા કે પાછી એક સ્થિર થઈ જાય. કેમ કે સમાજ વ્યવસ્થા જ્યાં સુધી સ્થિર નથી ત્યાં સુધી આત્મવિકાસ કરવા વાળા લોકો અહીંયા વધુ આવે નહીં. આવે તો એની જિંદગી સ્ટ્રગલમાં જ વહી જાય. એવી સ્થિતિ જ નથી કે અહીંયા આવીને કંઈ કરી શકે, કેમ કે એનું જીવન જ એમાં વયું જાય, આખું લડવામાં, પેલા બધામાં સ્થિર કરવામાં. એટલે ગુરુજી ઉદાહરણ આપતા હતા એક, અને અહીંની શ્લોક શરૂ, આની ભૂમિકા જ છે કે ઇકોનોમિક્સનો જે પ્રોફેસર હોય એને શું હોય કે આપણે એને અહીંયા બોલાવીએ સ્કૂલમાં લેક્ચર આપવા, તો એને કેવું હોય તો ઘણું બધું, કાર્લ માર્ક્સ કેવો હોય, ચાણક્ય કેવો હોય, કરન્સીનું બધું સાયન્સ સમજાવવાનું હોય, કરન્સી કેમ બને, કરન્સીનો ઉપયોગ કેમ કરાય, એના સિદ્ધાંતો શું છે. પણ હવે અહીંયા જોવે ને આપણે બાળકો બધાને ભેગા કરી દઈએ, હવે બાળકોને તો ખબર જ ન હોય કે આ 10 રૂપિયાની નોટ કહેવાય, આ 5 રૂપિયાની. એટલે શરૂ ક્યાંથી કરવું પડે કે જો
આને 10ની નોટ કહેવાય. આ તમે ક્યાંય પણ વસ્તુ ક્રય કરો, વિક્રય કરો, ક્રય કરો મતલબ લો કોકને તો આપવું પડે. આ આપો તો લે, આ આપો તો જગત માટે તમને કંઈક મળે. તમે મહેનત કરો તો આ મળે અને આ આપો તો વસ્તુ મળે. હવે આ સામાન્ય દાખલો સમજાવવો પડે. એને આવ્યો તો શું કામ કાલ માર્ક સમજાવવા, પણ એને ખબર પડેલી કે અહીંયા તો આ લોકો કરન્સીની જ હજી તો ખબર નથી. તો હવે તો એને શરૂ ક્યાંથી કરવું પડે? કરન્સીથી. કરન્સીથી કરતો 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 જાય ને જ્યાં એ કરન્સી સમજવા માંડે એમ આ વ્યક્તિ ચાલ્યો જાય. કેમ કે એનું પેલું મોટા ભાગના મહાપુરુષો આવે ત્યારે એને જે કહેવાનું હોય ને એ રહી જાય બધું. એ કે એ તો એને ઉપર લાવવા માટેનું હોય કે જો આવું કરાય, આવું ન કરાય, આવું અહિંસા કરાય. આ તો બહુ સામાન્ય વાત છે. આપણે ત્યાં આ તો બધી બહુ ધરતી લેવલની વાત છે. આવું કરવામાં જ્યારે બધું આવે ઉપર ત્યાં એનું જવાનો ટાઈમ થઈ જાય. એટલે એ ઓરિજિનલ વાત તો એની કહી ન શકે. એટલે અહીંયા ભગવાન એવું કહે છે કેટલાક ધર્મો હોય જે અત્યારે જરૂરી છે, અત્યારે એમાં બીજું વિચારવાનું જ ન હોય. એટલે અહીંયા એને માટે એક સરસ ઉદાહરણ મહારાષ્ટ્રમાં અને રામદાસ સ્વામી આપ્યું છે. એને કહેવાય છે કે જે જટાયુ વૃત્તિ. જટાયુને પાકી ખબર હતી કે જે રાવણ લઈ જાય છે એની સાથે હું લડીશ તો હાર નિશ્ચિત છે. હાર નિશ્ચિત છે એને ખબર જ હતી કે મારી હાર નિશ્ચિત છે, છતાં પણ એ લડે છે. હવે એમાં એ રામાયણમાં વાલ્મીકી વર્ણન કરે છે કે જટાયુને આટલી ખબર હોય કે જો હું આની સામે કોઈ લડી જ નથી શકવાનો, જટાયુ ત્યાં ગયું શું કામ? એને શું પ્રાણ નહોતો વાલો કે શું હતું? તો કે ના, જટાયુને એક જ હતું કે કમસે કમ આ લડાઈને હું 5 મિનિટ સુધી પણ રોકી શકીશ. તો હોઈ શકે કે 5 મિનિટમાં કોઈ એવો વ્યક્તિ આવી જાય કે જ્યાં પૂરેપૂરી જીતવાનું પાયો નાખી દે. એટલે જો તમે જીતી ન શકો તો તમે રોકી શકો, એટલી વાત પાકી છે. કદાચ ખરાબીને કદાચ તમે હટાવી ન શકો તો રોકી ચોક્કસ શકો. એ જટાયુએ જે 18 મિનિટનું યુદ્ધ અટકાવ્યું, 18 મિનિટ સુધી એની લડાઈ થઈ એવું વર્ણન છે કે અડધી ઘટિકા એટલે અડધી ઘડી સુધી એમને જે લડાઈ અટકાવી. એટલે રામે કોઈની પણ પાછળ જો રામને ઘણા યાદ કર્યા મરતી વખતે, પણ રામે જેને મરતી વખતે યાદ કર્યું હોય એવું જટાયું છે કે એને એ લડાઈ અટકાવી. એ આપત ધર્મનું પાલન કે એને જે આપેલી હતી વ્યવસ્થા એમાં એ શું કરી શકે, બેસ્ટ એફર્ટ કેવી રીતે કરી શકે. અહીંયા અર્જુનને ભગવાન એવું કહે છે કે સ્વધર્મમ અપિચાવેક્ષ્ય ન વિકમ્પિતુ અર્હસી ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. એવું કહે છે કે સ્વધર્મમ અપિચ અવેક્ષ્ય. અવેક્ષ્ય એટલે જોતા કે જોઈને. તો સ્વધર્મમ અપિચાવેક્ષ્ય ન વિકમ્પિતુ અર્હસી. તું વિકમ્પિત ન થા. વિકમ્પિત થવાને તું યોગ્ય નથી. શું કામ? શું કામ? તો કે ધર્મ્યાધિ યુદ્ધાત. એમાં યુદ્ધનું વિશેષણ આપ્યું કે ધર્મીય યુદ્ધથી અન્યત એટલે કે બીજું ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. જે ક્ષત્રિય એટલે અહીંયા અર્જુન, હવે આના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય કરેલું છે, ઘણા બધાની વ્યાખ્યા છે કે અર્જુન ક્ષત્રિય તો એટલે કીધું તું કે પછી ક્ષત્રિય પર્સનાલિટી હતી એટલે કીધું તું. તો ભગવાન જે બધી જગ્યાએ વાત કરશે મહાભારતમાં કે ક્યાંય, ત્યારે એ પર્સનાલિટી કેવી હતી યુદ્ધ એની, અને અર્જુન એ કામ કરી શકતો હતો, એ યોગ્યતા હતી. અર્જુન આ લડાઈ કેમ અર્જુનને પાસ કર્યો? કેમ કે એક તો હતું કે એ કરી શકતો હતો, એનામાં એ કર્તૃત્વ હતું. એટલે એમને કીધું કે ધર્મ્યાધિ યુદ્ધાત અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, કે બીજું કોઈ આનાથી શ્રેષ્ઠ કામ જ નથી અત્યારે જોતા. અત્યારે ધર્મીય યુદ્ધથી આ કામ શ્રેષ્ઠ છે જ નહીં. તો તું એવું માન કે તને આ એક અવસર મળેલો છે. એટલે હંમેશા અર્જુન જેને સંકટ માનતો હતો એને ભગવાન કહે છે કે આ અવસર છે તારા માટે. એટલે આના જેવું કોઈ કામ. અને આપણે ત્યાં બે વસ્તુ કહેવાય કે બે વ્યક્તિ દ્વાવિમો પુરુષો લોકે સૂર્યમંડલ ભેદીનો, બે વ્યક્તિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે. એક તો કોણ? તો એક તો યોગયુક્તો યતિ, યોગયુક્ત અતિશ્ચૈવ, એટલે કે જે યોગનું પાલન કરતા કરતા સંન્યાસીનો જો જીવ જાય, મતલબ એ એવી સાધના કરે, સંપૂર્ણ પેલો યોગી થાય, અને એનો જો એ ટાઈમે મરણ થાય તો એ ઊંચી ગતિ એટલે એનો આત્માની ઊંચી કક્ષાની ગતિ થાય. અને બીજો રણે ચાભિમુખો હતા, અને રણ માટે જો પોતાના ધર્મયુદ્ધ માટે, દેશના યુદ્ધ માટે કોઈની સદગતિ થાય, કોઈ શહીદ થઈ જાય તો એ એક ઉપર જાય. એવું મહાભારતમાં કીધું છે. બબે વ્યક્તિના જોડલાની ઘણી સરસ વાત છે. એટલે આપણે જીવન સમજવું હોય ને તો જેટલું પણ ઓબ્ઝર્વેશન ભારતીયોએ કરેલું છે, ઋષિઓએ કરેલું છે, એટલું ઓબ્ઝર્વેશન એક પણ વ્યક્તિએ નથી કરેલું. એમને એવું કીધું કે બે વ્યક્તિ સદગતિને પ્રાપ્ત કરે. એક તો જે યોગયુક્ત થાય, જે યોગી છે એ મરે તો એ સદગતિ પામે, અને બીજું કે રણે ચાભિમુખો હતા,
જે રણમાં યુદ્ધ કરવા જઈને માનો કે શહીદ થઈ જાય તો એ સદગતિ એની મળે, ત્યારે એ અપવાદ છે કે એને અંતમાં ન જોવાય. એને કઈ ભગવદ્ ગીતાનો પાઠ ન બેહાડે ભાઈ 15મો અધ્યાય ચાલુ કરવો હવે કે હવે એ સદગતિ થઈ જાય તો ત્યારે તો આ અધ્યાય કરવા વાળા ન હોય, એને કદાચ યાદ ન હોય. એ ટાઈમે જો એની ગતિ થાય ને એનો હેતુ એવો હોય તો એ સદગતિમાં એવું. એમ કીધું કે દ્વાવીમો પુરુષો લોકે શિરશૂલ કરાવું ભવ. આવા બે વ્યક્તિઓ સમાજને માથાનો દુખાવો થાય. કોણ કોણ? તો કે યતિશ્ચ સદારંભા, હંમેશા યતિ હોય, સંન્યાસી હોય અને હંમેશા માગતા રહેતો હોય, આરંભ કરતો રહેતો હોય કે ભાઈ અહીંયા કરવું, અહીંયા કરવું, અહીંયા કન્સેપ્ટ, અહીંયા કન્સેપ્ટ, એ માથાનો દુખાવો થાય. એક કેમ કે એ પોતાને જે કેવું હોય એ તો કહી ન શકે, આ બધું વ્યવસ્થામાં પડે તો એક એ થાય. અને એક ગૃહસ્થ અનારંભા, એટલે ગૃહસ્થી હોવા છતાં કઈ કામ ધંધો ન કરતો હોય, આવો વ્યક્તિ સમાજને માથાનો દુખાવા સમાન બને એમ ટૂંકમાં. એટલે આપણે ત્યાં બેરોજગારીની સમસ્યા નહોતી, એનું પરફેક્ટ પ્લાનિંગ. બેરોજગારી એવી નહોતી કે જે વ્યક્તિ કોઈ કામ વગરનો જ ન રહે, કેમ કે કામ વગરનો જો વ્યક્તિ રહે તો એ સમાજની નબળાઈ કહેવાય. એટલે એવા બે લોકો સમાજને માથાનો દુખાવા. પછી એવું કીધું કે દ્વાવીમો પુરુષો લોકે પરપ્રત્યય કારકો. એ બે વ્યક્તિઓ એવા છે, બે પર્સનાલિટી એવી છે કે એ હંમેશા બીજા કરે ને એવું કરે, બરાબર. એ પોતે નો વિચારે કે આવું હું કરીશ તો શું થાય. એ 25 જણાને જોવે તો એ એવું કરવા માંડે. એમાં સ્ત્રીય કામિન્ય લોક પૂજિત પૂજક. બે વ્યક્તિ એવા થાય કે સ્ત્રીય કામિત્ય, મતલબ બીજાનું જોઈને શૃંગાર કરે. હમણાં ફેશન આવે તો એક સાડી લે તો બીજી લે, બીજી લે ત્રીજી લે, એમાં એક લીલો કલર ને લાલ તો બે વળી જાય. કોક પડી અડધા ફાટેલા કપડા પહેરે, બીજા લોકો પહેરે, ત્રીજો પહેરે, ચોથો પહેરે. એવી રીતના એ ચાલુ થઈ જાય ટ્રેન્ડ. કોને શરૂ કર્યો એનો ખબર પડે, પણ એ કાર્ય જરૂરી કે 25 વ્યક્તિ કરવા જોઈએ. એકલો કરે તો એ મૂર્ખ થાય. એકલાને તો બધા કે આવું ન કરાય, પણ 25 કાર કરે તો બીજા 50 તરત કરવા માંડે. એટલે શરૂઆતમાં જ ભેગું થવામાં તકલીફ પડે. પછી એ કાર્ય એક જો ગ્રુપ કરવા માંડે આખું, એટલે આપણે બી સંપ્રદાય કેમાં માની? ક્વોન્ટિટીમાં. બધા લોકો કે ભાઈ આટલા બધા માને ખોટું થોડું હોય, આટલા બધા લોકો માને એમ ટૂંકમાં. પણ એ લોકો કેવા માને તે જોવું પડે. હા, કેટલા લોકો માને એનાથી કઈ અંદાજ જ ન હોય. તો વધારે ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે, કેટલા બધા લોકો છે. અહીં તો કાનું કઈ આપણું તો 1% કદાચ 2-5% કહેવાય. ક્વોન્ટિટીમાં જો ધર્મ મપાતો હોય તો બધા લોકો જેમ ટોળું ભેગું કરે એમ એની વધતી જાય. એટલે વિશ્વ ધર્મની કલ્પના જે ક્રિશ્ચિયનોએ કીધી એવું કે છે વધારે ને વધારે ફોલોવર જે કરે એનો વિશ્વ ધર્મ કહેવાય. આપણે ત્યાં એવું નહીં. આપણે ત્યાં કદાચ એકય માનતો હોય, એક જ વ્યક્તિ હોય, એ કદાચ 5 જ ને સમજાવી શકે, એની મુક્તિ કોઈ રોકી ન શકે. એ જરૂરી નહીં 5 કરોડ ને પમાડે. હા, પણ એની ભાવના જો માણવાની હોય તો કેમ કે એ તો પ્રયત્ન જ કરતો હોય, પણ એ કદાચ ન પમાડી શકે 5 ને 25 ને 50 ને 100 ને. પણ એ જો પ્રયત્ન કરતો રહે, હંમેશા એ કરતો રહે તો કદાચ 25 થાય, 50 થાય, 500 થાય, 1000 થાય, 2000, 5000 થાય. પણ એની મુક્તિનો એમાં સંખ્યાની યારે કઈ લેવા દેવા નથી. સંખ્યાનું જે મહત્વ આવ્યું એ પછી ત્યાં કે ભાઈ આટલા બધા લોકો, આટલા બધા, અને એ લોકોને એ બી એક ઇમ્પ્રેશન કે ભાઈ આટલા બધા 25, 50, 60, 50, 500, 1000, 50,000 લોકો માનતા હોય તો એવું સાચું હોય એવું. પણ એવું હોય નહીં હંમેશા. કે એ સાયકોલોજી અહીંયા આપણે ત્યાં એવી રહે છે કે નહીં, એ સત્યને એને સંખ્યાની જરૂર નથી. સંખ્યાબળ અવશ્ય કરો, એનાથી સત્ય વધારે ફેલાય, એનાથી લોકોને વધારે લાભ મળે, અંત વ્યક્તિ સુધી જાય. એટલા માટે એ કન્સેપ્ટ સ્વીકારીને પણ આપણે કહીએ છીએ કે કદાચ ન થાય તો પણ એ સંખ્યા નથી એટલે નથી, સંખ્યા વધારે એટલે સાચું એવું ક્યારેય. એટલે એ કે છે ભગવાન એને અવસર ગણે છે કે ધર્મીય યુક્તિ. એમ બે પુરુષો એવા કીધા. એમ એક કીધું કે લોક પૂજિત પૂજક. લોક કેવો છે તો પૂજિત પૂજક. એક કીધું બીજો કરે, 3, ચોથો કરે, 5મો કરે. આવા બે લોકો હંમેશા પરપ્રત્યયકારક હોય, બીજાનું જોઈન કરવા વાળા હોય. એવી રીતે ઘણું આખું લિસ્ટ આપ્યું કે બે વ્યક્તિઓ આવા, બે વ્યક્તિઓ આવા, બે વ્યક્તિઓ આવા. એમાં ખાસ કરીને એક વર્ણન છે, એ કરીને હું આગળનો શ્લોક લઉં છું કે એમાં ખરેખર જો સાહિત્ય વાંચવું, જીવન જાણવું હોય તો ગુરુજી કહેતા હતા કે સંસ્કૃત સાહિત્ય વાંચજો. એમાં કેટલા એવા દાખલા છે કે જીવનમાં રોજબરોજની ઘટના બનતી હોય એમાંથી કેવી રીતે નીકાળે, કેવી રીતે વિચારતા હશે. એમાં કવિ એક કાલિદાસ થઈ ગયા આપણે ત્યાં, જેના કાવ્યમાં બહુ લખ્યું. કાલિદાસ એટલે એમ કહેવાય કે અહીંના સાહિત્યનો એ કિંગ કહેવાય, બરાબર. એ કાલિદાસ છે. એને હંમેશા એ સાહિત્ય લખે. આજ તો પેપરની પૂર્તિમાં જ તમે જોવો તો સાવ એ ભેળસેળ વાળું બધા લોકો કોકનું ઉઠાવીને જ લખતા હોય. પણ અહીંયા પેલા વિચાર હતો કે હંમેશા પોતાનું લખે. હા, એના માટે વિચારે જેટલું વિચારું, પણ એ ક્યારેય ઉઠાંતરી, આ તો પીએચડી એને મળે જે સૌથી વધારે લોકોની ઉઠાંતરી કરે. અહીંથી ઓલાનું લે, અહીંથી ઓલાનું લે, અહીંથી ઓલાનું લે, બધાનું થીસીસ કરી દે એટલે લોકો એને ડોક્ટરેટ આપે.
બરાબર. અને પછી એ પાછું એને કોપીરાઇટ કરે કે ભાઈ આના ઉપર તમારે જો કોઈને લેવું હોય તો મને પૂછવાનું, નહીતર તમારી ઉપર પછી કેસ થશે, ઓલું થશે. એટલે અને આ બાજુ કૃષ્ણ જોવો બધું જ પોતાનું, ઘણા કન્સેપ્ટ એમને ગીતામાં પોતાના આપ્યા. એમને એવું કીધું વેદવ્યાસે કે આમાં તમે ઘણું બધું આપ્યું નવું. તો કે ના ના ના, આમાં તમારું ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ ચૈવ હેતુમદભીર વિનિશ્ચિતૈ. ચોથાથી એમ શું કીધું કે આ તો બધું કહેવાય ગયું છે પર બ્રહ્મસૂત્રમાં, આ તો માત્ર હું એનું રિપીટેશન કરું, મારું તો કાંઈ નથી. બરાબર. એક એવું કે છે કે મારું હોઈને પણ એ કાંઈ કહેતું નથી, મારું કાંઈ નથી. અને એક પોતાનું બધું કાંઈ ન હોવા છતાં પણ સિક્કો મારે છે કે ભાઈ મારું જ બધું છે. એટલે એમાં કાલિદાસ અને 3 હંમેશા ગુરુજી કહેતા હતા કે 2 ને વાંચવા. કાલિદાસ ને જો તમને સંસ્કૃત થોડું ઘણું આવતું હોય અને નહીતર થોડું શીખી લેવું, તો કાલિદાસ જે છે ને એ ઘણા બધા જીવનોમાં ઘણું બધું ઓબ્ઝર્વેશન એનું સમાજમાં છે. એક કાલિદાસ એવો એક લેખક થયો, એ થયો એક કવિ થયો, એ થયો આપણે શેક્સપિયર, જેના નાટકો છે, એ ડ્રામા લખે છે અને એને ટ્રેજેડી લખેલી છે. એના એન્ડ બધા ક્યાં થાય ખબર છે? કે બધા દુઃખમાં થાય, કે કોક બહુ ચડી ગયો ને પછી સત્તા આવતા એ પડી ગયો હોય, કોક વળી પાછું કંઈક બીજું ચાલુ કરી દીધું, એવા ટ્રેજેડી. તમે બધા નાટકો વાંચો તો એન્ડ એનો છે ને કરુણ આવે. બરાબર. એ લાઈફને શું માને છે કે એક સર્કમસ્ટેન્સીસનો માનવ ગુલામ છે. અને કાલિદાસ એવું માને છે કે નહીં, માણસ છે તો એવરગ્રીન સારો જ છે, એ ક્યારેય ખોટો હોય જ ન શકે. વેદવ્યાસ કહે છે કે ના, એવું બેય જોવા મળે. સારામાં સારા વ્યક્તિમાં તમને કોક એકાદો દોષ બી જોવા મળે, અને ગમે તેવા દોષી વ્યક્તિમાં પણ એક ગુણ એવો જોવા મળે તમને. તમારી જો જોવાની દ્રષ્ટિ હોય તો તમે ગુણ કેટલા લો છો ને એ ઉપર થાય. એટલે વેદવ્યાસે પાંડવોના દોષોય લખ્યા અને કૌરવોના ગુણોય લખ્યા છે. એટલે ઇતિહાસકારો એ બંને આઈડિયલ એ કહેવાય કે બંને બાજુથી તટસ્થ રીતે નિરીક્ષણ કરે. એટલે કાલિદાસ અને દંડી 2 કવિની વચ્ચે સ્પર્ધા ચાલે. એ બંને એમ કે હું કવિ, એક કે ના ના હું શ્રેષ્ઠ કવિ. હવે બેની પરીક્ષા કરે કોણ? એટલે બંનેનો ઝઘડો ચાલે કે એક કે ના ના હું જ કવિ, એક કે ના તમારા શ્રેષ્ઠ કરતા મારા કાવ્યો શ્રેષ્ઠ. હવે એ બંનેનું કલે કોણ? કેમ કે બેયની વાત બે જ સમજે. આપણે તો અહીંયા અત્યારનો કાળ હોય તો ગમે તેના વિશે મંતવ્ય આપી દે કે બુદ્ધનું આ બરાબર નહીં, મહાવીરનું આવું આ બરાબર નહીં. પણ તમે કોણ ને એનું પરીક્ષા કરવાડે? એને ક્યાં એંગલે કર્યું, કેવી રીતે કર્યું, ત્યારે શું નિર્ણય લીધો? અને કેટલાકને એવી ટેવ પડે ને પેપરમાં તમે ખાસ જોશો તો બધાને ભૂલો લખેલી કે ભાઈ ગાંધીજીએ આ કરીને, વિનોબાએ આ કરીને, આને આ કરીને, આને આ કરી. પણ એ કઈ અવસ્થામાં, કેવી રીતે ની તમે ભૂલ કે એ કોણ ભૂલ કહેવા વાળા? એ પોતે કોણ કહેવા વાળો? એમ ટૂંકમાં એને કઈ કર્યું તો એ એવી એક ટ્રેન્ડ થાય. પણ એટલે પેલાનો સમાજ એવો કે એમ કે ભાઈ અમે કોણ નિર્ણય કરવા વાળા? એટલે એ બંને ચાલતા જતા હતા. એટલે એવું કહેવાય છે કે સરસ્વતી એમાં એમને લાગ્યું કે હું જ પરીક્ષા કરું તો કંઈક આ બેયનો નિર્ણય કરી દઉં એમ. એટલે આ બે કંઈક કામે લાગે. આખા વિવાદથી એક વાતનું પૂરું થાય. એટલે એ સ્ત્રીના રૂપમાં બેઠી, સ્ત્રીના રૂપમાં બેસી ગઈ ને એના પતિને કંઈક મૂર્છા આવેલી હશે એવું સ્વરૂપ લીધું ને પેલું પતિ એનો ખોડામાં છે, મૂર્છા આવી ગઈ છે, જંગલનો રસ્તો છે ને બે જાય છે. એટલે એ બેઠી હતી તો આ બે બંને નીકળ્યા. તો એ બંને કીધું કે ભાઈ શું અહીંયા કેમ અત્યારે એમ બેઠા છો, રાતનો ટાઈમ છે કે નહીં? આને મૂર્છા આવી ગઈ છે ને વૈદરાજે કીધું છે કે 3-4 કલાકે ઉઠશે, ત્યાં સુધી એને આમનામ જ સુવડાવી રાખવાના છે. હવે 4 કલાક સિવાય મારી પાસે ઉપાય નથી. ગરમી લાગી ગઈ હતી, સાંજ પડી ગઈ છે, હવે 4 કલાક 5 કલાક તમારે બેસવાનું છે. તમે જો થોડોક મને સત્સંગ કરાવો તો આ ઉઠે ત્યાં સુધી તમે રહો. એટલે બેએ કીધું કે અમારી પાસે એટલો ટાઈમ નથી, પણ ઠીક છે, અમે તો અહીંયાથી આમ નીકળ્યા હતા, 1-8 કલાક તમારી પાસે કાઢી, પછી બીજું કોક આવી જશે, ત્રીજું, ત્યાં સુધી તમારે તો કાંઈ વાંધો નહીં. તો કે તમે કોણ? એટલે આને કીધું મને નથી ઓળખતા નહીં. તો કે વિશ્વ વિજેતા દંડી. હા, વિશ્વ વિજેતા દંડી. એનું નામ સાંભળ્યું? તમે કે વિશ્વ વિજેતા કાલિદાસ. તો કે તમે બે વિશ્વ વિજેતા કહો છો. કે તો બે માંથી કોણ સાચું? એમ તમે જો આ હોય વિશ્વનો વિજેતા તો તમે હાર્યા, કમસે કમ આની પાસે તો હાર્યા એવું કહેવાય. અને જો તમે વિશ્વ વિજેતા હોય તો તમે કમસે કમ તમારાથી એક ઉતરતો તો આ હોય. પાછું બે એક જ ફિલ્ડમાં. તમે તો કે કાવ્યમાં, આ તો કે કાવ્યમાં. હવે તો કે તમે નિર્ણય. એટલે કે તમને જો તકલીફ ન હોય તો મારા પિતાજી, મારા દાદા હતા, એ બહુ આવું કાવ્યો ને બધું કરતા હતા, એ પૂરણ કરતા હતા. મતલબ અત્યારે પણ તમે જોશો તો એ અષ્ટાવધાન ને બધું થાય, એમાં પૂર્તિ થાય, કાવ્ય પૂર્તિ એને કહેવાય. એ એક પદ ઓલો બોલે પછી બીજું એવું કોણ, તો આ બીજું તરત કહી દે કે આવી જગતમાં 2 વસ્તુ કહી, આવી 5 વસ્તુ કહી, આવી 3 વસ્તુ કહી.
એટલે એને એક શ્લોકની પંક્તિ બોલી કે આ પંક્તિ હું ઘણી જગ્યાએ ગઈ પણ આનો કોઈ જવાબ નથી આપી શકતું. તો એને કીધું કે વચો જીવિતયોર આસિત બહિન નિસ્સરણે રણ. એક એવી પરિસ્થિતિ હોય કે જ્યારે વાણીનો અને પ્રાણનો ઝઘડો ચાલતો હોય. વાણીનો અને પ્રાણનો ઝઘડો ચાલતો હોય એવી પરિસ્થિતિ કઈ. એટલે દંડીએ કીધું કે આપણી કાવ્ય પૂર્તિ થઈ ગઈ. તો કે નવીન દીન ભાવસ્ય યાચમાનસ્ય દેહિનઃ વચો જીવિતયોર આસિત બહિન નિસ્સરણે રણ. કોઈ દિવસ કોઈ પાસે જેને માંગ્યું ન હોય, બરાબર, એટલે કોઈ દિવસ એને યાચના ન કરી હોય એવી વ્યક્તિને કદાચ માગવાનો પ્રસંગ આવે જીવનમાં. હા, એવો માગને આપણને ન ખબર, કેમ કે અહીં તો હવે આપણે તો લોન જ ક્રેડિટ બને. આજે કેટલી એના ઉપર છે એના ઉપરથી ક્રેડિટ નક્કી થાય, એ કેટલો ક્રેડિટેબલ છે. એટલે અહીં તો ગમે તેવો હોય તો વ્યક્તિ એવો તો ન જ હોય કે જેને યાચના ન કરવી પડે. પેલા એવું કહેવાતું કે જેને માંગ્યું ન હોય એ શ્રેષ્ઠ, પોતાના માટે જે ક્યારેય માંગે નહીં એમ. તો એવું જે જીવન જીવો હોય ગૌરવાન્વિત, માગ એવું જીવો તો એવું વર્ણન છે. એવા કેટલા બધા લોકો એવું જીવે કે પોતાના માટે કાંઈ ન કરે, એ પોતાના માટે માગે નહીં, તો એ ગૌરવાન્વિત જીવન કહેવાય. કેમ કે યાચનાંતમ હિ ગૌરવમ એવું કીધું આપણે. તમારું ગૌરવ ક્યાં સુધી? તમે કોઈ પાસે જ્યાં સુધી માંગ્યું નહીં ત્યાં સુધી ગૌરવ રહે, માંગતા જ ગૌરવ જાય. એમ પ્રસૂતાંતં ચ યૌવન. એક પ્રસૂતિ આવે પછી ઘણું બધું યૌવન વયું જાય. ઘણા બધા સાહિત્ય શાસ્ત્રના મતે ઘણું બધું એમાંથી એવું જાય કે પછી આવે નહીં. એમ વસ્ત્રને તમે તડકામાં સૂકવો ને એને આતપો વસ્ત્રાણામ જરા થાય. મતલબ એનું એ જેમ 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 તડકામાં વસ્ત્ર રહે એમ વસ્ત્ર પૂરું થતું જાય એમ. અને વિશાખા નક્ષત્ર જાય, વિશાખાંતા ગતા મેઘા, એટલે વિશાખા નક્ષત્ર જાય તો વરસાદ ચાલ્યો જાય. બરાબર, આ લોકો એમ યાચનાંતં ચ ગૌરવ, યાચના કોઈએ કરેલી તો એનું ગૌરવ વયું જાય પછી પોતાના માટે. એટલે ખાસ કરીને આના બધાના પેલા આપ્યા કે કોણ કરી શકે સમાજનું કામ. તો કે જે પેલા તો યાચક ન હોય, એને એવું લાગવું જોઈએ કે ના, પોતાના માટે જે કાંઈ ન માગતો હોય એ સમાજ માટે બધું જ માગી શકે. બરાબર, પણ પોતાના માટે જે માગતો હોય એ ક્યારેય સમાજ માટે કાંઈ ન કરી શકે, ન માગી શકે. એટલે હંમેશા અહીંયા કીધું કે યાચના. એટલે એને કીધું કે કોઈ દિવસ કોઈએ માંગ્યું ન હોય, એ એવો ભૂખ્યો થાય, એવી પરિસ્થિતિ આવી જાય ને એને માગવું પડે ને, ત્યારે એ છે ને આને બીજાને તો વિચાર જ ન આવે. બીજાને એમ થાય કે શું થયું, ના પાડશે બધું. બરાબર, પણ એને એવો વિચાર આવે કે એક એવું કે વાણી એવું કે તું માંગી લે, અને પ્રાણ એવું કે ના ના તું માગતું નહીં, હું નીકળી જાઉં છું. એટલે વાણી અને પ્રાણનો ઝઘડો ત્યારે થાય, આવા વ્યક્તિમાં થાય કે વચો જીવિતયોર આસિત બહિન નિસ્સરણે રણ. બહાર નીકળવા માટે ઝઘડો થાય. વાણી કે હું નીકળી જાઉં, નહીં, પ્રાણ કે હું નીકળું. બરાબર, એટલે બે વચ્ચેનો ઝઘડો આવી સ્થિતિમાં જોવા મળે. એવો કોને જવાબ આપ્યો? દંડીએ. કાલિદાસે કીધું કે આ તો આને કીધું એટલે, બાકી મારી જવાબ તો તૈયાર જ હતો કે તમે કહો આવો ઝઘડો ક્યાં જોવા મળે? તો કે આને કીધું એ તો બરાબર છે, પણ મારી રીતે આવો ઝઘડો તો ક્યાં જોવા મળે? એમને એવું કીધું કે યામિતિ પ્રિય પૃષ્ઠાયા કાંતાયા કંઠ વર્તમની. કે પેલાના લોકો વિદેશ કમાવા જતા બહાર, તો એ પતિ પત્ની નવા હોય અને ત્યારે બરાબર એને વિદેશ જવાનું થાય અને એ એમ કે યામિતિ પ્રિય પૃષ્ઠાયા, કે હું જાઉં એવું એ કે. બરાબર, એ પ્રિયાને પૂછે, મતલબ એની પત્નીને પૂછે, ત્યારે એને પત્નીના મનમાં એવું થાય કે આને હા કહી દઉં, અને એક એવું કે ના ના હા નથી કેવી, એના કરતા જીવ જાય સાહેબ. એટલે એક યામિતિ પ્રિય પૃષ્ઠાયા કાંતાયા કંઠવર્તમની. એટલે એ બેનો ઝઘડો ત્યારે આવો થાય, પ્રાણનો અને વાણીનો. કે એક કે હા રજા આપી દે, એક કે ના રજા ન અપાય, એના કરતા પ્રાણ કે હું નીકળી જાઉં. એવો પ્રેમનો ઉદાહરણ આ કાલિદાસે આપ્યું. એટલે એવું કહેવાય છે કે એમને કીધું કે ના, કબીર દંડી દંડીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે એવું સરસ્વતીએ કીધું કે ના, દંડી છે ને એ બહુ માસ્ટર છે કે આને વ્યક્તિનું બરોબર પરીક્ષણ કર્યું છે. એટલે એમાં એવું કીધું કે બે વ્યક્તિને ત્યારે એવું જોવા મળે. એટલે અહીંયા ભગવાન પણ અહીંયા અર્જુનને કહે છે કે ધર્મ્યાદ યુદ્ધાથી શ્રેય, કલ્યાણ કરવા વાળું ધર્મ્ય યુદ્ધથી. ધર્મ અપાવે એવું યુદ્ધ, કાં તો ધર્મને લીધે થવા વાળું યુદ્ધ. અહીંયા ધર્મ્ય યુદ્ધનો એવો અર્થ કરવાનો કે ધર્મ ના કારણે થવાવાળું યુદ્ધ. યુદ્ધ પક્ષ માટે ઘણા થયા છે, સંપત્તિ માટે ઘણા થયા છે. 2-3 યુદ્ધો જો જગતના છોડી દો, એમાં પ્રી વોર, પોસ્ટ વોર હિસ્ટ્રી ઘણા લખી. બરાબર, ભગવદ્ ગીતા એક એવી છે કે જે પ્રી વોર લખાય છે. યુદ્ધના પરિણામો યુદ્ધ થયા પછી બધા જ કહેવા માંડે કે આવું થયું. એટલે પોસ્ટ વોર ગ્રંથો લખાય બધા. પ્રી વોર ગ્રંથ લખાણો હોય તો એ ગીતા છે. એટલે અહીંયા
ધર્મીય યુદ્ધ એટલા માટે છે કે આ પક્ષ માટે નથી, ભાઈઓ ભાઈઓનો ઝઘડો નથી, એવું કંઈ બીજા કોઈ પણ પર્પસથી નથી. એક જ પર્પસ છે એનો કે ધર્મના સિદ્ધાંતો ટકી રહે એવી એક સેના માનતી હતી, એ પાંડવોની હતી. અને આમાં કઈ જરૂર નથી, ભૌતિક લાઈફ જ સર્વસ્વ છે એવું માનવાવાળી કૌરવની સેના હતી. એટલે આ ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું. એટલે ભગવાન અહીંયા ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે એટલે એમાં બતાવ્યું. પછી શું કીધું કે હવે શું કરે છે, આવું યુદ્ધ તું કરીશ તો શું મળશે તને, બરાબર. એટલે આપણે ત્યાં કીધું કે દ્વાવિમો પુરુષો લોકે સ્વર્ગસ્યો પરિતિષ્ઠતઃ, બે વ્યક્તિઓ એવા છે કે જે સ્વર્ગમાં જાય, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે કીધું. એમાંથી એવું કીધું કે યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ સુખીન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ બીદૃશમ, કે જે કલ્યાણ કરવા વાળા લોકો છે, યદૃચ્છયા એટલે આપમેળે પ્રાપ્ત થવા વાળું આવું. કેટલીક વાર વસ્તુ એવી હોય કે કેટલીક તકો સામેથી આવતી હોય સમાજમાં, બધી જગ્યાએ તમે જો કેટલીક સર્જન એવું થતું હોય કે એ વ્યક્તિઓ જો એ પરિસ્થિતિ ન થઈ હોત ને તો કદાચ મહાપુરુષ નો બને, કદાચ ઘણા દુઃખ નો આવ્યા હોત ને તો કદાચ કેટલા લોકો શ્રીમંતો નો બને. એ કેટલીક દુઃખની પરિસ્થિતિઓ એવી આવતી હોય જે વ્યક્તિનો વિકાસ કરી દેતી હોય. કેમ કે અંદર જે રિઝર્વ ફોર્સ છે ને એ સંઘર્ષ વગર બહાર નથી નીકળતી. એટલે મનુષ્ય જીવનમાં જે અંદરની જે રિઝર્વ ફોર્સ છે ને એ સંઘર્ષ થાય ને એટલે બહાર નીકળે. અને સંઘર્ષમાં જેવા વિચારો વ્યક્તિ કરી શકે, જેવો એલર્ટ રહી શકે ને, એટલે જીવનમાં જાગૃતતા માટે સંઘર્ષ જરૂરી છે. નહીતર ઊંઘી જાય આપણે તરત જ, બહુ સુખ આવે તો ઊંઘ થઈ જાય. એટલે હંમેશા આપણે ત્યાં કીધું, હંમેશા વ્યક્તિને જો જાગવું હોય ને તો ક્રિએટેડ સંઘર્ષ રાખો, હંમેશા કંઈક વ્રત લો, હંમેશા નક્કી કરો કે આવું હું કરીશ જ. તમારી પાસે દુઃખ ન હોય તો ઉપાડો, એમ કહો કે આટલું હું કરી દઈશ, આટલું આમ કરી દઈશ, આટલું હું નક્કી. એ સમાજ માટે કરો, કોઈના પણ માટે કરો. એટલે તમે એક નાનું પાટિયું લો, એ પાટિયાને આમ રાખો, આમ 2-3 ફૂટનું હોય ને આમ 15 ફૂટનું હોય, એને નીચે મૂકો, બરાબર. અને લોકોને કહો કે અહીંથી જવાનું, ત્યાં મળશે તમને 10 રૂપિયા મળશે. એટલે જુઓ તમે આખા રોડ વાળા બધા એમાંથી નીકળી જાય. કેટલાના ધ્યાન બજારમાં હોય, કેટલા ફટાફટ નીકળી જાય, મૂર્છામાં નીકળી જાય. બધા હજારો માણસો ક્રોસ કરે એ પાટિયું. એનું એ પાટિયું એટલી જ લેન્થ, એટલી જ લંબાઈ 2 બિલ્ડિંગની વચ્ચે લગાડી દો 10 માળ ઉપર. અને હવે કયો કે તમને લાખ રૂપિયા મળે, હવે તમે અહીંથી આમ જાઓ, બરાબર. હવે જવા વાળા કેટલા રહે? એમ કે હવે ન ચાલે એનું મન બજારમાં હોય, હવે ન ચાલે એ ક્યાંકનું વિચારતો હોય, હવે ન ચાલે મોબાઈલ ઉપર વાત કરતો હાલતો હોય. હવે શું કરવું પડે એને? જેમ ઊંચાઈ જેમ આવ્યું, શું કામ? હવે એને જોખમ આવ્યું ને એટલે શું થયું? હવે જાગૃત થઈ ગયું. હવે જાગીને જ ઓળંગવું પડે આ પાટિયું. હવે જો થોડી મૂર્છા આવી એટલે પૂરું થઈ ગયું. થોડી મૂર્છા એનું પૂરું થાય એટલે હંમેશા એ કેવો જાગૃત રહે, એક પગલું એનું એ જ પાટિયું છે. એ પાછું નીચે હોય તો કેવો થાય? કેમ કે નીચે રિસ્ક નથી. એને નીચે રિસ્ક ન હોય એટલે મૂર્છા આવે, અને ઉપર છે એટલે રિસ્ક પૂરું છે એટલે હરપલ જાગે. પેલા યુદ્ધના જે પેલા કરાતા હતા એ એવી રીતે કરાતા હતા કે એક હંમેશા એ જાગવો જોઈએ વ્યક્તિ. કેટલી જાગૃતતા છે એમાં, તો એને યુદ્ધ કલા શીખવવામાં આવતી હતી. હા, એ એટલું બધું ધ્યાન હોય કે એટલી કક્ષાએ એનું ધ્યાન આગળ જાય કે કદાચ કોઈક પાછળથી વાર કરે ને તો એનું મન ખબર પડી જાય કે કોઈક પાછળથી કરે છે, એટલે જેવો અહીંયા પડવાનો હોય એવો પાછળથી લઈ જાય. હા, એનું મન કહી દેવું, અને એ થઈ શકે. જેટલી જાગૃતતા વધે એવી અધ્યાત્મમાં એવું હોય. એટલે આપણા લોકો જે કહી શકે, જે કે લોકો ફોરકાસ્ટિંગ કરે છે, કેટલાક ભવિષ્ય કહી શકે છે, કેટલાક અધ્યાત્મમાં ઉપર જાય. શું કામ કહી શકે? જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ તમને કેટલા બધા સંસ્કારો, કેટલા બધા જવાબ તમને અંદરથી મળતા છે. હા, મૂર્છા આવે તો તમને હજારો પ્રશ્નો કરો, જવાબ એકઈ ન મળે. પણ એ જ આત્મા જો જાગૃત થાય ને તો ઘણા બધા પ્રશ્નો, એની ઘટનાઓ આપવા માંડે, ઘણા બધા જવાબ એને અંદરથી મળવા માંડે. એટલે પેલા હંમેશા જે શિક્ષણ હતું ને એ જાગૃતિનું હતું. હા, એટલે બહુ જગાડવાની જરૂર ન પડતી. એને ખાલી એટલું જ ખબર પડે કે આવું કરવા જેવું છે, એ જાગૃત જ હોય પૂરેપૂરું કે નહીં. એટલે બહુ જગાડવાની જરૂર નથી પડતી, એ જાગૃતિનું. એટલે અહીંયા ભગવાન એ જ કહે છે કે યદૃચ્છયા ચોપપન્નમ, જે આપમેળે આવી પડેલું છે, બરાબર. અને કેવું છે? સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, મને સ્વર્ગના દરવાજા ખોલી દેવા વાળું છે એવું સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ. આવું યુદ્ધ કોને મળે છે? તો કે સુખીના ક્ષત્રિયા પાર્થ, જે ભાગ્યશાળી હોય એને જ મળે છે. અને ખાસ કરીને એક સરસ વાત છે કે જ્યારે પણ આવું મળે ત્યારે ભગવાન કહે છે કે એ સત્કર્મનો, પરોપકારના એવા જે પણ કાર્યમાં
તમને કંઈ પણ અવસર મળે ને તો એ ક્યારેય ચૂકવો નહીં, એ ક્યારેય ચૂકવો, એ બીજી વાર ન મળે. પછી હંમેશા કુદરત રિપીટેશન નથી કરતી. જે મળે ને એ હંમેશા ઓપોર્ચ્યુનિટી એક વાર કોકને મળી. એ સત્કર્મનું જો તમે એ લઈ લો તો એની મોટી જીત થાય. એમાં જે થવાનું છે એ કુદરતી રીતે જ થાય, એમાં કોઈ વ્યક્તિ કરી શકે એવું થાય નહીં, એ ફક્ત નિમિત્ત બની શકે એમાં. એટલે એ અવસરની રીતે ભગવાન અહીંયા કોઈ પણ અવસરની રીતે મૂલવે છે કે આત્મવિકાસ કરવા વાળી કોઈ પણ બાબત તમને મળે તો હંમેશા ને સંકટ ન માનો, અવસર માનો. સમાજ માટે કદાચ સંકટ હશે પણ એ તારા માટે અવસર છે. એટલે અહીંયા વાત કરેલી કે ભાગ્યશાળી લોકોને આવવું મળે. એટલે આપણે ત્યાં એવું કીધું કે એક ભૌતિક બાબતના ભાગ્યશાળી કેવા હોય અને અધ્યાત્મ બાબતના ભાગ્યશાળી કેવા હોય. તો ભૌતિક બાબતના જે ભાગ્યશાળીઓ છે ને એને આટલી વસ્તુ મળે. પુણ્યનું પૂર્વનું પુણ્ય હોય ને, અને હંમેશા જોવું પુરુષાર્થથી આપણે ક્યારેય સુખી થઈ જ ન શકીએ અને કોઈ કરી ન શકે. આવું ઘણા લોકોએ કર્યું, ઘણાએ ટ્રાય કરી દીધી, પણ આમાં મોટા મોટા લોકો નિષ્ફળ ગયા. જેમ કે કર્ણએ માગ્યું મહાભારતમાં, કર્ણએ માગ્યું, તમને ખબર હોય તો કર્ણએ મહાભારતમાં વેદવ્યાસ પાસે માગ્યું. કેટલો બધો વ્યક્તિ મહાન કે એને કીધું કે કોઈ દુઃખી ન રહેવું જોઈએ. જેને ત્યાં તમે શ્રાદ્ધ કરાવવા જાવ છો, ગયા ગદાધર, એમાં શ્રાદ્ધ કરતી વખતે જે મંત્ર બોલો એમાં ગયા ગદાધરાય નમઃ, ગયા ગદાધરાય નમો નમઃ અને કાશી વિશ્વેશ્વરાય નમો નમઃ. પેલા એનું ગદાધરનું નામ આવે. એ ગદાધરે પેલી વાત કરી કે હું જગતમાંથી દુઃખ કાઢી નાખીશ. આ કાલ માગશે તો બહુ પછી કીધું, પણ એ પેલા ગયા ગદાધરે કીધું કે ભાઈ હું જગતને દુઃખ હું જોઈ જ નથી શકતો. બરાબર. વેદવ્યાસે આ બધાની વાત કરી કે આ બધાને કરુણા સાચી, પ્રેમ સાચો, એને કામ કર્યું સાચું, પણ જગતમાંથી ક્યારેય દુઃખ નીકળે નહીં. દુઃખને કાઢવાનો એક જ ઉપાય કે એના કારણને કાઢી નાખો, કર્મને કાઢી નાખો, તો જ દુઃખ નીકળે. મતલબ એ વ્યક્તિ ઉપર ના આવે ને ત્યાં સુધી કોઈ કઈને કાંઈ કરી જ ન શકે. એટલે આપણે ત્યાં સૌથી વધારે વ્યક્તિને ઉપર લાવો, એ પહેલો સૌથી મોટો ઉપકાર. વ્યક્તિની ચેતનાને તમે ઉપર લાવો એ સૌથી મોટો ઉપકાર કર્યો કે ભાઈ. પછી એને બધા જ ઉપકારો છે એ કરવાના, એમ જમાડવાનું આ તે, એને અથવા એને લાવવા માટેના ઉપકારો કરવાના. એની ચેતના ઉપર આવે એના માટે બધા ઉપકારો છે. એટલે એક ખાસ છે. એમાં પેલું પુણ્ય હોય તો શું મળે? તો આપણે ત્યાં કીધું સુણુ સુચરિતા. વેદવ્યાસે મહાભારતમાં કીધું કે સંતતિ ઉત્તમ મળવી, સુણુ સચ્ચરિત, સચ્ચરિત પુત્ર મળવો, આ બહુ મોટું પુણ્ય હોય તો મળે. નકર કદાચ આ સમાજના બાળકોને સંસ્કારી કરવા વાળા મહાપુરુષો પોતાના બાળકને નથી કરી શક્યા સંસ્કારી. આ બિગ ચેલેન્જ છે. એટલે આપણે કરી શકીએ એવું ન હોય, એ ક્યાંક થઈને આવે. આપણે માત્ર પેલું જ કરવાનું હોય, એનું ઘડતર જ કરવાનું. એ કંઈક તો કરીને જ આવે, એ ઇનબિલ્ડ થઈને આવે, નહીતર ન કરી દઈએ. હું તમને એવા જ આપી શકું બધા મહાપુરુષોના ઉદાહરણ કે એને સમાજના લાખો છોકરાઓને સંસ્કારિત કર્યા હોય પણ એ પોતાના છોકરામાં ફેલ ગયા હોય. જગતના હરેક આશ્ચર્યોમાં એવું એક આશ્ચર્ય છે. અને આવું તો કેટલું તમને મોટા મોટા જોવા મળશે. હું એક નામ આપીશ. એટલે એવા ઘણા બધા લોકો છે. એ સુનું સચ્ચરિત મળવા, બરાબર, અને એની સચ્ચરિતને ઓળખવા, ઓળખીને ઓપોર્ચ્યુનિટી આપવી, આ બહુ મહાન. એટલે સુનું સચ્ચરિતા. પછી